અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામમાં વૃદ્ધ ખેડૂત દંપતીની નિર્દય હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવ્યો છે. તો આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને આક્રોશનો માહોલ છવાયો છે. તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગામમાં પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી અને પોલીસ અધિકારીઓ સાથે ગ્રામજનોની હાજરીમાં ચર્ચા કરી હતી. અને ગોપાલ ઇટાલિયાએ પોલીસને વિનંતી કરી કે હત્યાની તપાસમાં કોઈ કચાશ ન રહે અને આરોપીઓ ઝડપથી પકડાય. તેમણે સ્થાનિકો સાથે વિચાર વિમર્શ કરી ઘટનાની વિગતો જાણી અને આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તો ઇટાલિયાએ પોલીસને આરોપીની ધરપકડ સાથે આ ઘટના પાછળ કોઈ પોલીસ અધિકારી, નેતા કે માથાભારે શખ્સની સંડોવણી હોય તો તેની પણ તપાસ કરવા જણાવ્યું છે. તો પોલીસે લૂંટના ઈરાદે હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી છે. ઢુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય, ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારીશ્રી સાથે પણ વાતચીત કરી. શું તપાસ ચાલે છે, કેવા પ્રકારની તપાસ થઈ રહી છે, એ તપાસમાં શું દમ છે, એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે. પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું. આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે, કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે, માણસનું ખૂન નથી. આટલી મોટી સરકાર, આટલું બધું પોલીસ તંત્ર, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, ડી સ્ટાફ, એલસીબી, એસઓજી, આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આ આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય. આખા પોલીસ તંત્રની હત્યા ગણાય. તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હાટું? એટલે આ બહુ ગંભીર બાબત છે. કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી? વર્ષો પહેલાં એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે, તેવું થાય છે. હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે. આ તો ખોટી વસ્તુ છે. આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે. લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે, કાલે બીજા ઘરે બનશે. આ તો ડર ફેલાઈ ગયો. તો ડરના માહોલમાં જીવવું કેમ, કામે કેમ જવું? નાના બાળકો હોય, દીકરા દીકરીઓ હોય, વડીલો હોય, એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે. પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે, રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી, કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ. આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.